અને મગફળીના પાથરા પડેલા હોય ત્યારે આપણું જે પાક છે એ પલળી જતો હોય છે. ઘણી વખત જે પાછોતરા વરસાદ થતા હોય છે. આ વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે ને એ વરસાદનો રાઉન્ડ છે એ પણ લગભગ 2 થી 5 ઇંચ સુધીનો હોય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો આજે આપણે એક એવી વિષય ઉપર ચર્ચા કરવાની છે કે જેમાં મગફળી ઉપાડવાની અત્યારે મોસમ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે અને એમાંય ખાસ કરીને મગફળી જે ખેડૂત મિત્રોને ધીરે ધીરે પાકતી જાય છે. માની લો કે અત્યારે જે ઓરવેલી મગફળી હોય એ અત્યારે ઉપડવાનું ચાલુ થયું છે. ધીરે ધીરે જ્યારે નોરતાનો સમય આવશે ત્યારે ઘણી બધી પ્રકારની મગફળી ઉપડવાનું ચાલુ થશે. તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા અને એવી કોમેન્ટો આવતી હતી કે ભાઈ વરસાદ અમને કેવો નડશે જ્યારે આપણે મગફળી ઉપાડીએ ત્યારે, કેમ કે અત્યારે તો ઓલરેડી ઘણા બધા પાકોનું નુકસાન થયું છે, તો અમારે નુકસાન થશે કે નહીં. તો એવી જ રીતે તમે અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સૌ બધાય ખેડૂત મિત્રો ઓળખો જ છો, કૃષિ નિષ્ણાત, ખેડૂત નિષ્ણાત અને સાથે હવામાન વિભાગના આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. એની સાથે આપણે ખાસ કરીને વાતચીત કરીએ અને જે ખેડૂત મિત્રોના અગત્યના પ્રશ્નો છે એને કઈ રીતે વાચા આપે એ આપણે સાંભળીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો ચાલો આપણે પરેશભાઈ સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરીએ. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે જે ચોમાસું પાક છે, જે ખરીફ પાક આપણે કહીએ છીએ, એમાં ઘણા બધા પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે છે, જેમાં 90 દિવસે પાકતી મગફળી હોય અથવા તો જે ઓરવીને વાવેલી મગફળી હતી, આ તમામનો હાર્વેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે. અને મોટાભાગના ખેડૂતોને દર વર્ષે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે જ્યારે પણ હાર્વેસ્ટિંગ થાય અને મગફળીના પાથરા પડેલા હોય ત્યારે આપણું જે પાક છે એ પલળી જતો હોય છે. ઘણી વખત જે પાછોતરા વરસાદ થતા હોય છે. આ વર્ષની વાત કરવા જઈએ તો અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં જોવા જઈએ તો પહેલા અઠવાડિયામાં એક સારો છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો, પણ બીજા અને ત્રીજા અઠવાડિયામાં કોઈ વરસાદી પરફોર્મન્સ જોવા મળ્યું નથી. હા, એક ચોક્કસથી વાત છે કે ચોમાસાની હજી વિદાયની શરૂઆત નથી થઈ, એટલે બંગાળની ખાડી છે એ પણ હજુ સક્રિય છે ને જે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં છે. અરબ સાગરની અંદર પણ હજુ કરંટ જોવા મળી રહ્યો છે. ચોમાસું પવનો ત્યાંથી ફૂંકાઈ રહ્યા છે અને હજુ પણ બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે. પાછળના દિવસમાં 2 થી 3 સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની, પણ જે મધ્યપ્રદેશ સુધી આવીને ત્યાંથી ઉત્તર ભારતમાં એ ગઈ હતી. એનું કારણ હતું કે જે અત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર છેલ્લા 2 અઠવાડિયાથી એન્ટી સાયક્લોન બનેલું હતું ને એ એન્ટી સાયક્લોનને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ ન આવી શકી, એટલે 2 અઠવાડિયાથી ગુજરાતમાં કોઈ વરસાદી ગતિવિધિ જોવા મળી નથી. પણ ખાસ કરીને હવે એન્ટી સાયક્લોનની અસર છે એમાંથી પણ આપણે મુક્ત થયા છે અને બંગાળની ખાડીની અંદર હજુ પણ કરંટ છે, ત્યાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેથી કરીને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે ને એ વરસાદનો રાઉન્ડ છે એ પણ લગભગ 2 થી 5 ઇંચ સુધીનો હોય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. એ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સામાન્ય રીતે જે આ વર્ષે જે વરસાદી સિસ્ટમનો ટ્રેક રહ્યો છે એવી રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, ત્યાંથી પ્રવેશ કરી મધ્ય ગુજરાતના બરોડા, અમદાવાદ હોય અથવા તો સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને વિશેષ વિસ્તારોને આ અસર થશે. ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા હોય, બનાસકાંઠા છે, મહેસાણા જેવા વિસ્તારો હોય, અરવલ્લીના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. જોકે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ છે એ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 60 થી 70% વિસ્તારને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 2024ના ચોમાસાની છેલ્લી વરસાદી સિસ્ટમ છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવશે. એ પછી કોઈ બંગાળની ખાડીની કે અરબ સાગરની સિસ્ટમ આવે તેવી શક્યતાઓ નથી. એ પછી મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે, ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે. એટલે સપ્ટેમ્બર મહિનામાં આ એક રાઉન્ડ આવે પછી ઓક્ટોબર મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એમાં લોકલ સિસ્ટમો બંધાતી હોય કે જે બપોર સુધીમાં જે વિસ્તારોમાં તાપમાન ઊંચું ગયું હોય ને એ વિસ્તારમાં ભેજ હોય તો લોકલ ત્યાં એ વિસ્તાર ઉપર સિસ્ટમ બંધાય ને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ત્યાં વરસાદ પડે, એટલે કે જ્યાં પડે ત્યાં કલાક 1.5 કલાક માટે ગાજવીજ અને પવન સાથે એ સિસ્ટમ વરસી જતી હોય. પણ એ બંગાળની ખાડીની કે અરબ સાગરની ન હોય, લોકલ આપણી ઉપર જ્યાં ભેજ હોય ને તાપમાન વધ્યું હોય ત્યાં જ હોય, એટલે એકદમ છૂટાછવાયા હોય, 2-5 કિલોમીટરમાં હોય, પછી પાછા આગળના વિસ્તારોમાં પણ ન હોય. એટલે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં તો ખૂબ છૂટાછવાયા વરસાદ હશે, એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક રાઉન્ડ આવવાનો છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ કામ કરવું જોઈએ એવું મારું ચોક્કસથી માનવું છે. ઓકે,
તો ખેડૂત મિત્રો પરેશભાઈ ગોસ્વામી આપણને ખૂબ સરસ જાણકારી આપી કે ભાઈ ક્યારે આપણે મગફળીનો પાક ઉપાડવો જોઈએ. અને ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર કોલ્સ અને મેસેજ આવતા હતા, તો એ રીતે જ પોતે આગળ વધે જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવે છે. અને અવારનવાર તમે પરેશભાઈના પણ વિડીયો જોવો છો, તો એ રીતે એમાં પણ તમે આગળ વધી શકો છો. તો આવી જ રીતના ખેડૂત મિત્રો અવારનવાર આપણે ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી હરમેશને માટે આ પ્લેટફોર્મમાં મેળવતા રહીશું ખેડૂત મિત્રોની સાથે. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, અને સાથે વેધર ટીવી આપણે જે પરેશભાઈ ગોસ્વામીનું છે પ્લેટફોર્મ, અને જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.